આ ઘટના અત્યારે સુરતથી સામે આવી રહી છે। સુરતની અંદર શાળાની મનમાની કરતે હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે। ફરી એકવાર સુરતની એક શાળા વિવાદ સાથે સંકળાઈ છે। સુરતમાં સ્કૂલની મનમાની સામે આવી છે। લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલની મનમાની પ્રકાશમાં આવી ચૂકી છે, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસાડી અને તેમના દ્વારા મનમાની કરવામાં આવી હતી। ફી બાકી હોવાનું કહી અને પરીક્ષામાં ન બેસવા દેવાયા તેવી ઘટના સુરતથી જોવા મળી છે। ત્યારે શિક્ષણ વિભાગના નીતિ નિયમોનું ક્યાંક ઉલ્લંઘન થતું હોય તેવું અહીં સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો છે અને આકરા પાણીએ વાલીઓ જોવા મળી રહ્યા છે। વાલીઓમાં અત્યારે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલની મનમાની સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસાડી અને તેમના દ્વારા મનમાની કરવામાં આવી હતી। જાણવા મળી રહ્યું છે કે ફી બાકી હોવાથી પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ છે, આ બાળકો છે, માસૂમો, તેમને ન બેસાડી દેવામાં આવ્યા। ત્યારે શિક્ષણ વિભાગના નીતિ નિયમોનું ક્યાંક ઉલ્લંઘન થતું હોય તેવી આ ઘટના સુરતની અંદર બની છે। ત્યારે કહી શકાય કે સુરતમાં સ્કૂલની મનમાની કરતી હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે। લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલની આ સમગ્ર ઘટના છે, જેમાં ફી બાકી હોવાનું કહી અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવ્યા। ત્યારે શિક્ષણ વિભાગના નીતિ નિયમોનું અહીં ઉલ્લંઘન થતું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। માઉન્ટ મેરી સ્કૂલની ઘટના છે, જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં જ ન બેસવા દેવામાં આવ્યા। જોકે મળતી માહિતી મુજબ ફી બાકી હોવાથી આ પરીક્ષામાં આ બાળકોને ના બેસવા દેવામાં આવ્યા। ત્યારે શિક્ષણ વિભાગની નીતિ અને નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। જોકે આ સમગ્ર ઘટના બનતાની સાથે જ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ દ્વારા શાળા પર હલ્લાબોલ કરવામાં આવ્યો છે। વાલીઓ આકરા પાણી આવી ચૂક્યા છે। સુરતની અંદર આ ઘટના બની છે, જેમાં સ્કૂલની મનમાની સામે આવી છે। લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલની મનમાની સામે આવી છે, જેની અંદર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવ્યા। मोहम्मद इकबाल अंसारी मेरा नाम है। मेरी लड़की 11वीं क्लास में पढ़ती है माउंट मेरी स्कूल में। आज उसका फर्स्ट डे पहला एग्ज़ाम था, जो आज उसको बैठने नहीं दिया। मेरा एक इंस्टॉलमेंट बाकी है, फीस नहीं भरा है मैंने फीस नहीं भरा है, उस वजह से बैठने नहीं दिया है लोगों ने। अब बताइए, एक फीस नहीं भरने से फाइनल एग्ज़ाम में नहीं बैठने दे रहे, ये सही है? अब हमारे को मालूम पड़ा 12:30 बजे के आसपास कि हमारी बच्ची को बैठने नहीं दिए। तो मैं मैडम के पास गया मिलने के लिए, तो मैडम बोलती है कि मेरा दारू का अड्डा है क्या, ये लैंग्वेज यूज़ कर रही है। हाँ, वो इतना बड़ी शिक्षित महिला है, बच्चों को शिक्षा देती हैं, दारू का अड्डा जैसा लैंग्वेज यूज़ कर रही है, सही है? हाँ, किस तरह की धमकी दी जा रही है आपको? बोले फीस भरना है तो भरो, नहीं तो सटी लेके जाओ, एग्जाम में बैठने नहीं देंगे। बोलो पैसे के लिए शिक्षा नहीं मिलेगी, पैसा नहीं है तो शिक्षा नहीं मिलेगी, ये कैसी बात है? कितने महीने का फीस बाकी? 4 महीने का, 3 महीने का, 3 महीने का, सिर्फ 3 महीने का। क्या बोला है आपने उनको? मैंने रिक्वेस्ट किया, क्या कर सकते हैं, एक मजबूर आदमी कर क्या सकता है? हाँ, रिक्वेस्ट ही कर सकता है ना। रिक्वेस्ट किया मैंने, नहीं बैठने देंगे, सटी लेके जाना है तो लेके जाओ। और ऊपर से बोलती है तुम किसको बुलाओ, मीडिया को बुलाओ, पुलिस चौकी जाओ, हम एडवोकेट हैं। अरे तो एडवोकेट है तो सारे लोगों को तुम चक्की में पीस के मार डालोगे? हाँ, इसलिए ऐसी ऐसी धमकी दे रहे हैं लोग। ये जो धमकी देने वाले सर है, गोपी सर है, मंजुला मैम है, ये वानी मैम है, कैसी तरह धमकी दे रहे हैं लोग। आपके बच्चे के कितने पेपर नहीं दिए गए? वही फर्स्ट पेपर था पहला। किस तरह मालूम पड़ा? मेरी लड़की ने मेरे को फ़ोन करके बताया 12:30 बजे के, पप्पा मेरे को एक रूम में बंद करके रखे हैं लोग, सब बच्चों को पेपर नहीं देने दे रहे हैं। फिर हम लोग आए, फिर यहाँ रिक्वेस्ट किए तो ये लोग इस तरह से बात कर रहे हैं। और क्या बोले प्रिंसिपल ने बोला कि भाई तुमको फीस तो भरना ही पड़ेगा, नहीं भरोगे तो तुम तुम्हारी सटी लेके जाओ, हम तो बैठने नहीं देंगे किसी भी हाल में। આ ઘટના બની છે, જેની અંદર લિંબાયતની માઉન્ટ મેરી સ્કૂલની મનમાની પ્રકાશમાં આવે છે। વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવ્યા। ત્યારે મળતી માહિતી મુજબ ફી બાકી હોવાથી પરીક્ષામાં આ માસૂમોને ન બેસવા દેવામાં આવ્યા। ત્યારે શિક્ષણ વિભાગની નીતિ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું સ્પષ્ટપણે આ ઘટનાની અંદર વર્તાઈ રહ્યું છે। વાલીઓએ શાળા પર આકરા પ્રહારો કર્યા છે અને હલ્લાબોલ પણ કર્યો છે। વાલીઓમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે।